હળવદ તાલુકાના સાપકડા ગામના ખેડૂતોમાં વીજ લાઇનને લઈને ભારે રોષ। હળવદ તાલુકાના સાપકડા ગામે વીજ કંપનીની લડત માટે ખેડૂત આગેવાનો પહોંચ્યા। ખેડૂત આગેવાન પાલ આમલિયા, જિગ્નેશ મેવાણી, મહેશ રાજકોટિયા સહિત આગેવાનો પહોંચ્યા। સાપકડામાં છેલ્લા 1 મહિનાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આજે ખેડૂત આગેવાનો પહોંચ્યા અને આગામી 15 જૂને ગાંધીનગર ટ્રેક્ટર રેલી માટે આહવાન કર્યું। સાપકડાના ખેડૂતના ખેતરમાંથી 18 વીજ પોલ પ્રસાર થાય છે। જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। અંધભક્તોને કહેવું છે કે શું તમને હિન્દુ મુસ્લિમ કરવામાં જ રસ છે? ખેડૂતો ઉપર અત્યાચાર, તમારી અંદરની માણસાઈ ક્યાં મરી ગઈ? ખેડૂત પોતાના ખેતરમાં માલિક નથી રહ્યો હોય એવું લાગે છે। પરવાનગી વગર ખેતરમાં કામ અને વિરોધ કરો તો લાઠીચાર્જ। પ્રશ્ન એ છે કે પોલીસ તંત્ર કાયદાની રક્ષા કરી રહ્યું છે કે કોઈના હિતોની? જમીન ખેડૂતની, મહેનત ખેડૂતની, નુકસાન ખેડૂતનું અને અવાજ ઉઠાવો તો જવાબમાં લાઠીઓ। લોકશાહીમાં પ્રશ્ન પૂછવો ગુનો નથી, પરંતુ પ્રશ્નોને દબાવવાનો પ્રયાસ ચોક્કસ ચિંતાજનક છે। આજે અમારે જે સાપકડા ગામના ખેડૂતો ભેગા થયા, તે ખેડૂતોનો ભેગું થવાનું એક જ કારણ છે, અમારું યોગ્ય વળતર જે બિલ બનાવી દીધેલા છે એ બિલની રકમ પૂરેપૂરી ભરપાઈ કરી પછી જ આગળ કામ કરવું એવી અમારી માંગ છે। બધા જ ખેડૂતોની એક જ માંગ છે, અમારી બિલની ચૂકવણી કરો અને આગળ કામ કરો। અમારા ગામની અંદર 1 થી 18 થાંભલા છે। વળતર અમુક ખેડૂતોને મળ્યું છે, બાગાયત પાકમાં કોઈને 1 રૂપિયો પણ નથી મળ્યો। અમે તો ખેડૂતોના ખેતરમાં જે દાદાગીરીથી થાંભલો ઊભો કરે છે એ કંપનીના અધિકારી એસડીએમ સાથે ચર્ચા કરવા માટે આવ્યા હતા। 3 દિવસ પહેલાં પણ અમે અગાઉથી કહ્યું હતું કે અમે આવીએ છીએ, તો કામ બંધ કરીને જતા રહ્યા। આજે અમે અગાઉથી કહ્યું હતું આવીએ છીએ, તો કામ બંધ કરીને જતા રહ્યા। અમે આવ્યા છીએ એટલે આમંત્રણ આપીએ છીએ। મૂળ વાત છે એ લોકો ખોટી રીતે કામ કરે છે અને એ કાયદાકીય રીતે વાત કરવા માટે આવ્યા હતા। અત્યારે કોંડ ગામમાં જઈને આવ્યા, ત્યાં ગયા તો કામ બંધ થયું। 4 દિવસ પહેલાં અહીંયા જેતપરમાં ગયા હતા, કાયદા વિરુદ્ધ કામ હતું, બંધ કરાવડાવ્યું। એટલે જ્યાં જ્યાં કાયદા વિરુદ્ધ કામ થાય છે અમને ખબર પડે છે, અમે ત્યાં પહોંચીએ છીએ અને કામ બંધ કરાવડાવીએ છીએ। અને એટલા માટે પહેલાં લીગલી વાત કરો, બરાબર છે? એક બાજુ એમ કહે છે કે કામ બધું કાયદા મુજબ થાય છે અને બીજી બાજુ તમામ કાયદાઓને નેવે મૂકી દેવામાં આવે છે। 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013નો જમીન સંપાદનના કાયદા ઉપર આ લોકો બુલડોઝર ફેરવે છે। ખેડૂતના ખેતરમાં બુલડોઝર નથી ફરતું, કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવે છે અને એટલે એ બુલડોઝરની સામે કાયદાથી સામી છાતીએ ઊભવા માટે અને ખેડૂતોની સાથે ઊભવા માટે આવીએ છીએ। અત્યારે અહીંયા જાણીને બહુ દુઃખ થયું કે જે જવાન દેશ માટે લડતા લડતા શહીદ થયો, એનો દીકરો અત્યારે સરહદ ઉપર લડે છે। એ વિધવામાં અહીંયા પોતાના ખેતરમાં દાદાગીરીથી થાંભલો નાખે અને એ જવાન શહીદની પત્ની અને જવાન જે સરહદ ઉપર બેઠો છે એના માને એવું કહેવામાં આવે, તારે જા, જ્યાં જવું હોય ત્યાં જા, તારા થાય કરી લેજે, થાંભલો તો ઊભો થશે। આ સરકારની ભાષા હોય? આ માત્ર ખેડૂતનું અપમાન નહીં, ત્યાં જવાન અને કિસાન બંનેનું અપમાન થયું છે। એટલે ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, 15 જૂને ગાંધીનગર પહોંચો। હવે તો એક જ ધૂન, 15 જૂન। ધ્રાંગધ્રાના કોંટ ગામની મુલાકાત બાદ આજે હળવદના સાપકડાની મુલાકાતે આવ્યા। ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે ગુજરાતની આ સરકાર અને પોલીસ પ્રશાસન એ સંપૂર્ણપણે દાદાગીરી અને તાનાશાહી પર ઉતરી આવ્યા છે। અહીંના ખેડૂતોને પોતાની મરજીની વિરુદ્ધ કંપનીઓને વીજળીના થાંભલા નાખવા દેવા નથી। તો ખેડૂતો સાથે બેસી સંવાદ કરી ખેડૂતોને સંતોષ થાય એટલું વળતર આપવામાં ગુજરાતની ભાજપ સરકાર અને મોટી મોટી કંપનીઓને દુખે છે। કેમ? ખેડૂતો રેડી છે પણ એમને યોગ્ય વળતર મળવું જોઈએ। તમે બેન દીકરીઓ, માતાઓને લાકડીઓના ફટકાવી જો, પાછળથી બોછી પકડો, આગળથી ગરદન દબોચો અને આખું ગુજરાત જોતું હોય ને છતાં ભાજપ સરકારના પેટનું પાણી ન હલે, આ ગુજરાત માટે શરમનો વિષય છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રમાણે ખેડૂતોનું દમન, ખેડૂતો પર જુલ્મ એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। આ દમન, આ દાદાગીરી, આ તાનાશાહીની વિરુદ્ધમાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ બધા જ ખેડૂત સંગઠનો સાથે મળીને 15 તારીખે એક જ ધૂન 15 જૂન ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગરમાં બેઠેલી બેરી સરકારને કહેવાના છીએ કે ખેડૂતો રાજી થાય
એટલું વળતર નહીં આપો તો થાંભલા નાખવા નહીં મળે, આજે નહીં અને કાલે નહીં. અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.